કેમ છો મિત્રો? શું તમારી પણ તમાકુમાં બરોબર છોડનો વિકાસ થતો નથી? તો ચાલો આપણે આજે જોઈશું તમાકુના છોડના વિકાસ માટે આપણે કઈ દવા વાપરી શકીએ છીએ. આ જુઓ, આ એક બાજુ આ ખેતર છે જેમાં સારા એવા છોડનો હજુ હમણાં રોપી લે છે પણ સારા એવા છોડનો વિકાસ થયેલો છે. આ રીતે એ જ બાજુ બીજી બાજુ એક આપણું બીજું ખેતર છે જેમાં એક જ ટાઈમે એક જ દિવસે રોપેલી છે પણ હજુ આ તમાકુમાં બરાબર વિકાસ થયો નથી. તો એના માટે આજે આપણે દવાનો છંટકાવ કરવા આવ્યા છે. તો આજે હું તમને બતાવીશ કે કઈ દવાનો છંટકાવ આપણે કરીએ છીએ. જુઓ, આ બાજુ જુઓ છોડ કેવા છે, મોટા મોટા, અને આ બાજુ નાના નાના છે. તો જુઓ, એના માટે આપણે દવા લાવ્યા છે. એક આ બ્લેક અમૃત આવે છે જે છોડના મૂળિયાનો અને પાંદડાનો વિકાસ કરે છે અને છોડને પીળો પડતો પણ અટકાવે છે. તો આ છોડ જે અત્યારે નાના નાના છે એના મૂળનો અને એનો વિકાસ થશે તો છોડને સારો વિકાસ થાય એના માટે આપણે દવા લાવ્યા છે. આજે આપણે બ્લેક અમૃતનો છંટકાવ કરીશું, જે ઓર્ગેનિક દવા આવે છે, કોઈ પણ કેમિકલવાળી નથી આવતી, એકદમ ઓર્ગેનિક, સ્પેશિયલ છોડના વિકાસ માટે કોઈ પણ પાકમાં વાપરી શકાય છે. આજે આપણે આ તમાકુમાં વાપરવાના છે. દવાનું નામ છે બ્લેક અમૃત, જે અક્ષર ફાર્મટેકમાં કંપનીનું છે. અહીં આગળ મિત્રો આપણે 2 વીઘામાં તમાકુ કરેલી છે, જેમાં એક બાજુ આ રીતનો સારો વિકાસ છે અને એક બાજુ થોડી હજુ છોડનો વિકાસ થયો નથી. તો એના માટે આપણે દવાનો છંટકાવ કરવા માટે આવ્યા છે અને દવાનો છંટકાવ વિકાસનો કરવાનો છે. આપણે વિકાસની દવા લાવ્યા છે. નાના ખેડૂત આપણા દવા છોંટવા આવ્યા નહીં, દવા છોંટવા આવ્યો ને? હા, આવડે દવા છોંટતા? તો કઈ દવા છાંટવાના છે, શું કરવાના છે, જોવા માટે આખો વિડીયો જોજો કે તમાકુમાં વિકાસ ના થતો હોય બરાબર તો આપણે કઈ દવા છાંટી શકાય છે. જેના માટે આ વિડીયો છે આખો. આજે મોટરનું પાણી ચાલુ કરાવવા ગયા છે મારા પપ્પા. મોટરનું પાણી ચાલુ કરાવી ના આવે એટલે પંપમાં દવા ભરીને છાંટીશું. પંપ એવું બધું તૈયાર રાખેલું છે, જુઓ સામે દેખાય છે. ખેતરની લીલોતરી, ઝાડવા, લીમડાના છાંયડામાં જો ઉનાળામાં બેઠા હોય તો એવો મસ્ત લાગે, ઠંડુ ઠંડુ. ચલો કઈ દવા છાંટવાની છે, શું છે એ બતાવીએ. દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે. બ્લેક અમૃત, આમાં આપણે દવાનું માપ જે છે એ અહીંયા લખેલું છે 3 થી 6 ml પ્રતિ લિટર. તો એ પ્રમાણે આપણે એક પંપમાં 60 ml નાખેલું છે અને દવાનો છંટકાવ કરી રહ્યા છે. હવે પછી આપણે 10 થી 15 દિવસ પછી જોઈશું કે અત્યારે આ છોડવાની આ પોઝિશન છે તમાકુના, તો 10 દિવસ કે 15 દિવસ પછી આમાં દવાની કેવી અસર થઈ છે. હવે પપ્પા પારી દવા છાંટે છે તો એ સુધી થોડીક વાર આપણે પારીઓ કરી લઈએ. મિત્રો, જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આવા ખેતી વિષયક વ્લોગ આ વિડીયોમાં ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ. જય માતાજી મિત્રો, જય જવાન, જય કિસાન.